પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનેલું મકાન કેવું હોવું જોઈએ? સરકારશ્રી તરફથી સારી એવી ગ્રાન્ટ મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન બનાવવા માટે. લાભાર્થીઓને સારું એવું મકાન, તમને મગજમાં વિચાર આવતો હશે કે મકાન કેવું હોય છે, તો કે તેમાં સારી એવી સિમેન્ટ વપરાઈ હશે, સારું એવું મટીરિયલ વપરાયું હશે, એમાં લોખંડ પણ સારું વપરાયું હશે અને સ્લેબવાળું સારું એવું મકાન બનાવવામાં આવ્યું હશે. પરંતુ મારે વાત કરવી છે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીઠાપુર ગામની. તો ત્યાં એક લાભાર્થીને મકાન એવું બનાવી આપવામાં આવ્યું છે કે જાણે આપણે જોઈશું કે સરકારે કંઈક નવી ડિઝાઇનમાં મકાન બનાવ્યું હશે. સરકારશ્રીએ તેમને 1,20,000ની સહાય આપી છે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન બનાવવા માટે. તો નમસ્કાર મિત્રો, હું છું હર્ષદ વાઢેર અને દિવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો આજે વાત કરવી છે કે સરકારે મકાન બનાવવા માટેની ગ્રાન્ટ આપી છે, પૈસા આપ્યા છે, તો કેવું મકાન બનાવ્યું હશે. જિલ્લા વિકાસ એજન્સી દ્વારા મોટા મોટા બોર્ડ મારવામાં આવ્યા છે અને એમાં લખવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લાનું જે ઝાલોદ તાલુકો છે ત્યાંનું એક પીઠાપુર નામનું ગામ છે. ત્યાં એક ગરીબ મજૂરને એક મકાન, એમનું જૂનું જ મકાન હતું, પરંતુ તેમની ઉપર તેમણે એજન્સી દ્વારા બોર્ડ મારવામાં આવ્યો છે. તે બોર્ડમાં સંપૂર્ણ રીતે વિગત પણ લખેલી છે અને એ વિગતમાં ખાસ કરીને એવું પણ છે કે આ આવાસ યોજનાનું જે મકાનના લાભાર્થી છે તે તેમને 1,20,000 રૂપિયા ફાળવેલા છે મજૂરી પેટે, 21,510 રૂપિયા ફાળવેલા છે. તો હવે મકાનનો વિડીયો અને મકાનના ફોટો તમને જોતા એવું લાગશે કે આ મકાનમાં ફક્ત ને ફક્ત બોર્ડના જ 1,20,000 આપવામાં આવ્યા હશે અને એ બોર્ડ ચિતરવાવાળા મજૂરોને 21,510 રૂપિયા આપવામાં આવ્યા હશે. કારણ કે એક બાજુની દિવાલ પર પ્લાસ્ટર મારેલું છે, બીજી બાજુની દિવાલ તમે જોશો તો તેમાંથી જીવજંતુ ઘૂસી જશે ઘરમાં, એવી હાલતનું મકાન, ઉપર નળિયાવાળા દેશી ટાઈપનું મકાન છે. તો પ્રશ્ન એ થાય છે કે સરકારે પૈસા આપ્યા છે ગ્રાન્ટમાંથી મકાન બનાવવા માટે, તો હવે નવી ડિઝાઇન કંઈક સરકારે બહાર પાડી હશે કે આવું મકાન હશે. તો આપ જોશો તો આપણને નજરે ચડશે કે આ કઈ રીતનું મકાન બનાવવામાં આવ્યું હશે. અહીંયા તો ચોખ્ખું દેખાઈ આવે છે કે આ એજન્સીઓ દ્વારા પૈસા નહીં પરંતુ આખું મકાન જ ખાઈ જવામાં આવ્યું છે. એ મકાન ખાઈ જવામાં આવ્યું છે તેની સંપૂર્ણ સાબિતી આ મકાનને જોઈને થાય છે કે એક બાજુની દિવાલ પડી જવાની હાલતમાં છે, ઉપર નળિયા છે. ખરેખર સરકાર મકાન બનાવી આપે છે સારું એવું મટીરિયલ વાપરીને, એ મકાન બનાવવાનું હોય છે, પરંતુ આ અમુક કોન્ટ્રાક્ટરો લોકોને થોડા ઘણા પૈસા આપી બોર્ડ મારી અને એ મકાનની પૂરેપૂરી ગ્રાન્ટો ખાઈ જતા હોય છે. કેમ કે તેમની પ્રોસેસ પણ થતી હોય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવું, એ ફોર્મ ભરાતું હોય છે, એ ગ્રાન્ટ પાસ થતી હશે, પરંતુ તે મજૂર વર્ગના લોકોને જૂનું મકાન એમનેમ રહેવા દે એમાં મોટો બધો એક બોર્ડ મારી અને એમાં વિગત લખી નાખવામાં આવે છે અને એ બોર્ડમાં વિગત પણ સારી એવી લખવામાં આવે છે. તમને વાત કરવી છે મારે 2020 અને 23ની જે ગ્રાન્ટો હોય છે જે તેમાંથી જ મકાન બનેલું છે. એક જ વર્ષ થયું છે, 1 થી 2 જ વર્ષ થયા છે, પરંતુ તે મકાનની હાલત તમે જોશો તો લાગશે કે આ મકાન ખૂબ જ પુરાણું છે અને એમાં જે આ મટીરિયલ કદાચ વાપરવામાં આવ્યું હોય છે આ યોજનામાંથી, તો આવું વાપરવામાં આવ્યું છે. માટીથી સાંધેલું મકાન છે, એક બાજુની સારી દિવાલ છે. તો આપને હું બતાવું કે આ સરકારની ગ્રાન્ટોમાંથી આ કોન્ટ્રાક્ટરો અને આવી એજન્સીઓ કેવા કેવા મકાનો ખાઈ જાય છે એ મારે તમને બતાવવું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલું મકાન કેવું છે એ ખાસ જુઓ આ વિડીયોમાં. આ વિડીયો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પેથાપુર ગામનો છે. વર્ષ 2022માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ દ્વારા ફાળવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બોર્ડ દિવાલ પર લાગેલો છે. શું ખરેખર સરકારી અધિકારી તંત્ર દ્વારા આવા જૂના જમાનામાં મકાન બનાવી દેવામાં આવતા હશે કે પછી જૂના મકાનની અંદર જ બોર્ડ લગાવી સહાયની રકમ બારોબાર સગેવગે થઈ ગઈ હશે કે પછી સ્થાનિક પ્રશાસન તંત્ર, રાજકીય નેતાઓ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારના ગરીબ પછાત વર્ગના માણસો સાથે આવી છેતરપિંડી કરી ગરીબોના હકનું છીનવી લેશે? આવા અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. સરકારે આ મકાન પર લગાવેલ બોર્ડની તપાસ કરવી જોઈએ અને ભ્રષ્ટાચારી લોકોને પકડી સજા કરવી જોઈએ, જેથી કરી અને સામાન્ય ગરીબ લોકોને પોતાનું ઘર મકાન મળી રહે. ખરેખર જો દાહોદ જિલ્લામાં દરેક ગ્રામ્ય વિસ્તારોની અંદર તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારના ખુલાસાઓ થાય એમ છે. સંદીપ ડામોર સાથે દિનેશ પરમાર, ધી મિરર ન્યૂઝ, દાહોદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું.
દીવ મિરર ન્યૂઝ જોતા રહો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.